હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ વાનગી। તો આપણે આજે બનાવીશું મેગીના ભજીયા। તો મેગીના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 કપ જેટલું પાણી લઈ લઈશું। પાણીને આપણે ગરમ થવા દઈશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મેગીને ઉમેરી દઈશું। તો આ રીતે આપણે મેગીના ટુકડા કરી અને ઉમેરી દઈશું। તો જે નાના પેકેટમાં મેગી આવે છે તે જ આપણે લીધેલી છે, તેટલી મેગીને આપણે ઉમેરી દઈશું અને તેને આપણે એકદમ સરસ થવા દઈશું 5 થી 7 મિનિટ જેવું। તો આ રીતે મેગીને આપણે મિક્સ કરી પાણીમાં આ રીતે અને તેને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું। તો એકદમ સરસ આપણી મેગી છે તે સોફ્ટ થઈ જશે। તો આ રીતે આજે આપણે મેગીમાંથી ભજીયા બનાવીશું। તો ભજીયા માટે આપણે મેગીને આપણે જે રેગ્યુલર રીતે મેગી બનાવીએ છીએ એ જ રીતે આપણે મસાલો સાથે જ ઉમેરી દઈશું, જેથી કરીને મેગીમાં એકદમ સરસ મસાલો ભળી જાય અને ભજીયા ખાતા સમયે આપણને મેગી છે તે એકદમ મોળી ન લાગે, ટેસ્ટી લાગે। જેથી કરીને આપણે સાથે જ મસાલો ઉમેરી દઈશું। ઘણા લોકો છે તે મસાલો પછીથી ઉમેરતા હોય છે, પરંતુ તેના કરતાં આ રીતે ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટી આપણા ભજીયા બનીને તૈયાર થાય છે। તો આ રીતે આપણે ચલાવી અને મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈશું મેગી સાથે। તો આપણી 5 જ મિનિટમાં એકદમ સરસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે મેગીને ઠરવા દઈશું। મેગી ઠરી જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। તો આ રીતે મેગી લઈ અને ત્યારબાદ તેમાં આપણે 1 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। ત્યારબાદ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આ રીતે બધી જ વસ્તુ ઉમેરીને એકદમ સરસ ટેસ્ટી ભજીયા બનશે। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, ચપટી જેટલી હિંગ અને ચપટી જેટલો કાળા મરીનો પાવડર। ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું। તો ચોખાનો લોટ જરૂરથી ઉમેરવો, જેથી કરીને આપણા ભજીયા છે તેને સરસ બાઇન્ડિંગ પણ મળશે અને એકદમ સરસ આપણા ઓઇલ ફ્રી અને ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થશે। તો આ રીતે બધું જ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું। તો ચણાનો લોટ પણ આપણે ચાળીને લીધેલો છે। હવે આપણે તેમાં 1 કપ ચણાનો લોટ લીધેલો છે, પહેલાં આપણે થોડો લોટ ઉમેરી દઈશું અને પહેલાં તેને મિક્સ કરી લેશું। જો જરૂર લાગે તો આપણે ફરીથી તેમાં વધારે લોટ ઉમેરીશું। તો આ રીતે હાથની મદદથી આપણે બધું જ સરસ મિક્સ કરી લેશું। તો કોઈ પણ પ્રકારના સોડા વગર પણ એકદમ સરસ આપણા ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ સરસ પોચા ભજીયા બનીને તૈયાર થશે। તો આ રીતે બધી જ વસ્તુને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું। તો આપણે જરૂર લાગે તો ફરીથી તેમાં ચણાનો લોટ થોડો ઉમેરી દેવાનો અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરીશું। તો આ રીતે આપણે બધું જ વસ્તુને મિક્સ કરી લીધેલી છે, જેના માટે આપણે પોણી વાટકી જેટલો આ રીતે પોણા કપ જેટલો આપણે લોટની જરૂર પડેલી છે। તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। તો પહેલાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ લોટ કોરો ન રહે એ રીતે આપણે બેટરને તૈયાર કરી લેશું। તો આપણું બેટર છે જો પરફેક્ટ હશે તો એકદમ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થશે અને રેગ્યુલર જે આપણે ભજીયા બનાવીએ છીએ તેના કરતાં આ ભજીયાનું બેટર છે તે થોડું આપણે થીક જ રાખીશું, જેથી કરીને એકદમ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થાય અને તેમાંથી મેગી છૂટી પણ ન પડે। તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ મીડિયમ ગરમ તેલમાં આપણે ભજીયાને તળી લેશું। તો આ રીતે એકવારમાં જેટલા ભજીયા આપણે સમાય તેટલા ઉમેરી દઈશું। તો સાંજના સમયે બાળકોને આ રીતે તમે ભજીયા બનાવીને આપશો તો બાળકો ખુશ થઈ જશે અને આ રીતે આપણે જેટલા ભજીયા સમાય તેટલા ઉમેરી દઈશું। તમારે નાની મોટી જે સાઇઝના તમારે ભજીયા બનાવવા હોય તે રીતનું બેટર ઉમેરી દેવાનું અને પહેલાં આપણે તેને ચલાવીશું નહીં, તેને થોડીવાર માટે તેની જાતે જ થવા દઈશું। ત્યારબાદ થોડા બબલ્સ આવતા ઓછા થાય ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી આપણે તેને તળી લેશું। તો આ રીતે એકવારમાં જેટલા ભજીયા આપણે આવે છે તેટલા આપણે
તેમાં ઉમેરી દીધા છે તેલમાં. હવે આપણે તેને તેની રીતે જ થવા દેશું અને ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરશું. તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને તમે ક્યારે આ મેગીના ભજીયા બનાવો છો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે આપણે હવે તેની સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. તો તમે જોઈ શકો છો કે હવે તેનો બબલ્સ પણ આવતા ઓછા થઈ ગયા છે. તો આ રીતે 5 થી 7 જ મિનિટમાં એકદમ સરસ આપણા ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ટેસ્ટી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી મેગીના ભજીયા બનાવીને ટ્રાય કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોઈ છે તે પણ જરૂરથી જણાવજો. તો આપણા ટેસ્ટી ભજીયા બનીને તૈયાર છે. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લેશું. અને જો ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.